ભારતીય જનતા પાર્ટી ધાર્મિક મુદ્દાઓના આધારે રાજનીતિ કરે છે। આ પ્રકારના આક્ષેપો અનેકવાર ભારતીય જનતા પક્ષ પર લાગી ચૂક્યા છે અને હાલમાં તાજેતરમાં ફૂટપાથ પરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાના જે નિર્ણય લેવામાં આવ્યા છે અને જે નગરપાલિકાઓએ નિર્ણય લીધા છે ત્યાં પણ શાસક પક્ષ તરીકે ભાજપ જ છે, ત્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની ધર્મ આધારિત રાજનીતિને લઈને આરોપોએ ફરી એકવાર જોર પકડ્યું છે। પરંતુ આપણે આજે આ સમગ્ર મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીશું અને સમગ્ર વિવાદને લઈને ગુજરાત સરકારના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગઈકાલે એક સ્પષ્ટ નિવેદન આપતા જણાવ્યું કે ફૂટપાથ પર જે કોઈ લારીવાળા લોકો વેપાર કરે છે તેને લેન્ડ ગ્રેબિંગ ગણી શકાય। શું કહ્યું હતું કાયદા મંત્રીએ, પહેલા તો આપને એ સંભળાવી દઈએ। ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી। ફૂટપાથ રાહદારીઓ માટેનો છે, એનું એન્ક્રોચમેન્ટ ન થવું જોઈએ। એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે। ત્યાં ઊભી રહેતી કોઈપણ જાતની લારી હોય, એ વેજની હોય નોનવેજની હોય, એ ન ઊભી રહી શકે, એને ઉપાડી જ લેવી પડે। મારું સ્પષ્ટ મંતવ્ય છે, જ્યાં સુધી નોનવેજ અને વેજ પણ આવી રીતે જે બનતું હોય છે, જેને કારણે જાહેરમાં એનો ધુમાડો ઉડતો હોય છે, આંખોમાં લાગતો હોય છે રાહદારીઓને, એ અટકાવવું જ પડશે। અને મેયરશ્રીએ જ્યારે નિર્ણય લીધો છે, હું એમને અભિનંદન આપું છું, રાજકોટના મેયરશ્રીને અને વડોદરાના મેયરશ્રીને પણ। અને જ્યાં સુધી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીએ જે કંઈ વાત કીધી છે, એ વાતનો એમનો જે ભાવાર્થ છે, એ ભાવાર્થ પણ એ જ છે કે એનાથી કોઈને પણ નુકસાન ન થવું જોઈએ। ધન્યવાદ। આમ કાયદા મંત્રીને સ્પષ્ટ રીતે ખબર છે કે ફૂટપાથ પર લારી ઊભી કરીને વેપાર કરવો એને લેન્ડ ગ્રેબિંગ કહેવાય। જો કાયદા મંત્રીને ખબર છે તો રાજ્યમાં સરકાર તેઓની છે, મહાનગરપાલિકાઓ છે, ત્યાં આગળ પણ શાસક પક્ષ તરીકે ભાજપ છે, ત્યારે હવે તમે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર કાર્યવાહી કરશો કે કેમ તેને લઈને પણ અનેક સવાલો છે। વધુમાં ઈંડા અને નોનવેજની લારીને લઈને રાજકોટ, વડોદરા મહાનગરપાલિકા બાદ જૂનાગઢ અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ કંઈક આ પ્રકારના નિર્ણયો કરવામાં આવ્યા છે, પરંતુ વાતચીત કરીશું ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની, જ્યાં આગળ શાસક પક્ષના નેતાઓ વારંવાર પોતાના નિવેદનો પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે ફેરવી રહ્યા છે અને આ સમગ્ર વિવાદને લઈને વડોદરાના જે ડેપ્યુટી મેયર છે તેઓ સાથે વાતચીત કરી ત્યારે તેઓએ શું જણાવ્યું એ પણ સાંભળી લઈએ। अभी तो ये निर्णय लिया है, अभी खुले में वो उनके घर के पास या तो जो भी फुटपाथ पर खड़े रहते हैं तो फुटपाथ तो आने जाने का रास्ता होता है, तो बैठ के ये निर्णय करेंगे कि फुटपाथ पर बेचते हैं तो उनको कहाँ उनके घर के पास कहाँ बैठना है, कहाँ लारी लगानी है, या तो उनकी दुकान होती है और खुले में बेचते हैं तो ढक के रखे। और गुणवत्ता जो हाइजेनिकता होती है, आप लोग नॉनवेज किसी को भी देते हैं तो उसकी गुणवत्ता भी अच्छी होनी चाहिए, उसका ख्याल रखना चाहिए। तो ये सब कॉरपोरेशन भी ध्यान रखे कि उन लोगों ने भी ध्यान रखना चाहिए, वो जो बेचते हैं। और कॉरपोरेशन ये निर्णय लिया है तो उसमें सब लोग सहकार। छोटे बालक और महिलाओं की मांग थी कि हम लोग जब रास्ते में से जाते हैं तो एरिया जो है, पर्टिकुलर जो एरिया है कि जहाँ पे नॉनवेज की लारी होती है, नॉनवेज बेचा जाता है, वहाँ पे जाते समय आँखों में इचिंग होती है। वो जो बनाते हैं खुले में, जो सब नॉनवेज बनाते हैं, इससे बहुत आँखों में इचिंग होती है, डिफ़िकल्ट होती है, और रास्ते में जाते समय, स्कूटर चलाते समय बहुत डिफ़िकल्ट होता है। तो ये मांग उनकी सुनकर हमारे वडोदरा शहर के मेयर श्री केयूरभाई रोकड़िया ने निर्णय लिया है कि जाहिर में जो बेचते हैं नॉनवेज वो ढक के रखें, और वो जो बनाते समय जो उनका जो ज्वाला होती है, वो ज्वाला भी रास्ते में, जाहिर रास्ता में न दिखाए, जिससे आते जाते जो लोग होते हैं उसको डिफ़िकल्टी न हो। ये निर्णय लिया है। ये निर्णय आपने बोला कि कब से इम्प्लीमेंट करेंगे, अभी निर्णय लिया है, लेकिन सबके साथ बैठ के मीटिंग करेंगे और सबको इंस्ट्रक्शन देके कब से शुरू करना है, वार्ड ऑफिस में हर एक वार्ड ऑफिसर को जवाबदारी देंगे। ये सब मीटिंग में तय होगा और इम्प्लीमेंट। આમ વડોદરાના ડેપ્યુટી મેયર એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કે રાહદારીઓની ફરિયાદ હતી કે તેઓ રસ્તા પરથી જ્યારે પસાર થતા હોય છે ત્યારે નોનવેજ અને ઈંડાની જે લારીઓ છે ત્યાં આગળ આ સામગ્રી બનતી હોય છે, તેની ફ્લેમ ઉડવાના કારણે રાહદારીઓને સમસ્યા થતી હોય છે અને જેના કારણે તેઓએ આ પ્રકારનો નિર્ણય લીધો છે। ત્યારે વડોદરાના ડેપ્યુટી મેયરને સવાલ એ પૂછવો છે કે
શું ફ્લેમ માત્ર ઈંડા અને નોનવેજની લારીઓના કારણે જ આવે છે? શું જેટલી પણ બીજી અન્ય વેજ સામગ્રીઓ છે કે જે ફૂટપાથ પર લારીઓ હોય છે અથવા અન્ય જગ્યાએ હોય છે તેનામાંથી ફ્લેમ નથી ઉડતી? તો શા માટે આ પ્રકારનો જે મનસ્વી નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને જનતા પર થોપવામાં આવી રહ્યો છે? કારણ કે આપને રજૂઆત લેખિતમાં મળી છે કે મૌખિકમાં, તે અંગે પણ આપે ખુલાસો આપવો જોઈએ. કારણ કે જો લેખિતમાં આપને કોઈ રાહદારીની આવી ફરિયાદ ન મળી હોય અને મૌખિક ફરિયાદના આધારે આ પ્રકારની કાર્યવાહી કરવાનો વડોદરા મહાનગરપાલિકાએ નિર્ણય લીધો હોય તો હજારો એવા નાગરિકો છે વડોદરાના કે જેઓની વર્ષોથી અનેક સમસ્યાઓ છે અને લોકોએ લેખિતમાં પણ આપની સમક્ષ સમસ્યાઓ મૂકેલી છે અને લોકોની સમસ્યાઓનું હજુ સુધી નિરાકરણ નથી આવ્યું. ત્યારે લોકો પણ હવે આપે જે રીતે આ સમસ્યાને લઈને મૌખિક રજૂઆત બાદ કદાચ નિર્ણય લીધો હોય તો લોકો પણ હવે એવું ઈચ્છી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકા વર્ષોથી તેઓની જે સમસ્યાઓ અત્યારે પેન્ડિંગ પડી છે તેનું પણ કદાચ આપ નિરાકરણ લાવશો. વધુમાં ખાસ કરીને ડેપ્યુટી મેયર જે રીતે કહી રહ્યા છે કે હવે ઢાંકીને જે તે લોકોએ વેપાર કરવો પડશે અને ખાસ કરીને ગઈકાલે જે પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું હતું કાયદા મંત્રી દ્વારા કે આને એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ પણ ગણી શકાય, ત્યારે મહાનગરપાલિકા વિસ્તારની હદમાં જ્યાં પણ દબાણ થયું હોય ત્યાં આગળ દબાણો દૂર કરવાની જે સત્તા હોય છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે કે જો આ પ્રકારના દબાણો હોય તો દબાણો પણ શાસક પક્ષ દ્વારા શા માટે હટાવવામાં નથી આવતા? અને ક્યાંક ને ક્યાંક આ નિર્ણય બાદ લોકોમાં એવી ચર્ચા છે કે આ મહાનગરપાલિકાની ભેદભાવવાળી નીતિ છે અને મહાનગરપાલિકાએ જે પ્રકારે નિર્ણય લીધો છે તેને માત્ર જનતા પર થોપવામાં આવે છે. અને સવાલ એ છે કે ચૂંટણી આવી રહી છે ત્યારે જ તમને આ શા માટે યાદ આવ્યું? કારણ કે વર્ષોથી રાજ્યમાં સરકાર તમારી છે, વડોદરામાં પણ શાસક પક્ષ તરીકે ભાજપ છે, ત્યારે ચૂંટણી પહેલા પણ ફ્લેમ ઉડતી હતી અને ચૂંટણી બાદ પણ ઉડવાની છે. ત્યારે માત્ર ચૂંટણીના 1 વર્ષ અગાઉ જ આ પ્રકારનો નિર્ણય લેવા માટે તમે કેમ મજબૂર બન્યા? તેને લઈને પણ અનેક સવાલો છે. ક્યાંક ને ક્યાંક અમુક લોકો એ પ્રકારના નિવેદનો પણ આપ્યા હતા કે ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે પહેલા ખાસ કરીને લોકોએ તમારી સામે રજૂઆતો કરી હતી ત્યારે લોકોની ધાર્મિક લાગણીઓ ક્યાં ગઈ હતી અને પહેલા લોકોની લાગણી દુભાતી નહોતી કે કેમ, તેને લઈને પણ સવાલ છે. કારણ કે જો ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને તમે નિર્ણય લીધો હોય અને કોઈ નિશ્ચિત સમુદાયને ટાર્ગેટ કરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો હોય તો તે ખૂબ જ નિંદનીય છે. કારણ કે વિપક્ષ દ્વારા તો વારંવાર આક્ષેપ લગાવવામાં આવતો હોય છે કે ભારતીય જનતા પાર્ટી ધન પ્રેરિત રાજનીતિ કરે છે અને આ પ્રકારના જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેને લઈને પણ વિપક્ષે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પર આક્ષેપો લગાવ્યા છે અને જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે, એવું પ્રતીત થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોઈ નિશ્ચિત સમુદાયને ખુશ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું અત્યારે પ્રતીત થઈ રહ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ જે અન્ય બીજા સવાલો છે તેના પણ જવાબો આપવા પડશે કે શું માત્ર નોનવેજ અને ઈંડાની લારીના કારણે થઈ રહેલી ફ્લેમથી જ લોકોને નુકસાન થાય છે? શું વેજ સામગ્રીઓ બને છે તેનાથી ફ્લેમ ઉડે છે તેનાથી રાહદારીઓને નથી નુકસાન થતું? અને બીજું અન્ય કે આટલી ઝડપી રજૂઆત સાંભળીને તમે કામગીરી કરી છે ત્યારે આવનારા સમયમાં પણ લોકો હવે ઈચ્છી રહ્યા છે કે તેઓની હજારો અરજીઓ છે જે પેન્ડિંગ છે તેને લઈને પણ વડોદરા મહાનગરપાલિકા તેઓની વાત સાંભળશે કે આ જે નિર્ણય લીધો છે તે પોતાના રાજનીતિક એજન્ડા હેઠળ લીધો છે માટે આટલો ઝડપી થયો છે અને લોકોની અરજીઓનું હજુ પણ નિરાકરણ નહીં આવે તેવા પણ લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક સવાલો છે. ત્યારે આ તમામ સવાલોના જવાબ વડોદરા મહાનગરપાલિકાના શાસકોએ આજે નહીં તો કાલે પણ ક્યાંક ને ક્યાંક જનતાની સમક્ષ આપવા પડશે તેવું અત્યારે લાગી રહ્યું છે.